હેલો દોસ્તો, તમારો એક નવા વિડીયોમાં સ્વાગત છે। તો આજે આપણે એક યુનિક વિડીયો ઉતારવાના છીએ કે જે તમારા બધાના ઘરોમાં બી ઉપયોગ થાય, જે બધા માટે જરૂરી છે। તો આપણે આજે એક વિડીયો એવો છે કે જ્યારે આપણે કોઈ નવું ઢક્કણ આપણે ખરીદીએ છીએ ટાંકાનું, તો એનું જે સેફ્ટી આવે છે, જેનું ઊંચા નીચે થાય એનું એટલું બધું મજબૂત આવતું નથી, જેના કારણે એ તૂટી જાય છે। તો આપણે એને જુગાડ કરીને એટલું મસ્ત એને ફિટિંગ કરીએ કે જે ઢક્કણીનું કમ્પ્લીટ ફિટિંગ। ચલો ફ્રેન્ડ્સ, હું તમને બધું જુગાડ બતાવી દઉં। જો ફ્રેન્ડ્સ, આ આપણું ટાંકાનું ઢક્કણ છે કે જે અહીંયાથી ના કૂચા તૂટી ગયા છે, જેના કારણે આ ઢક્કણ છે એની જગ્યાએ રહેતું નથી અને આ આખો અલગ પડી જાય છે। આ તમે જોઈ શકો છો, આ એના કૂચામાંથી આ તૂટી ગયું છે બંને સાઈડથી। તો આપણે એને એવું જોઈન્ટ કરવાનું છે ફિટિંગ કે વારે ઘડી આ તૂટી ના જાય। તો એના માટે આપણે જે મજાગર આવે છે, જે દરવાજો ફિટ કરવાના, એનો ઉપયોગ કરવાના છે। પછી આપણે આ જેની ખીલ્લીઓ છે તેનો ઉપયોગ કરીશું। પછી આ જે સ્ક્રૂ છે એનો ઉપયોગ કરીશું, ડિસમિસથી ફિટ કરીશું અને આ બી ઊંચું કરવા માટે ઢક્કણને મદદ થાય એના માટે આપણે એને ફિટ કરીશું। ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો હું ફટાફટ તમને બધું બતાવી દઉં। જો ફ્રેન્ડ્સ, આ મજાગરા છે તેને આપણે કઈ રીતે લગાવવાના છે હું બતાવી દઉં છું। જુઓ, આ જગ્યાએ એને લાગેલું હતું પહેલાં, પણ આપણે એને અહીંયા એને અમારે ખોલવું નથી, કારણ કે એની દિવાલ છે જે સામે એના બરોબર અમારે ખુલે અને આ સચવાય, તેના માટે અમે એને ટેકો આપી દઈશું। તો અમે આ મજાગરાને આ રીતે બંને જગ્યાએ અમે ચોંટાડી દઈશું, ફિટિંગ કરી દઈશું આ જગ્યાએ પર। તો આનાથી આનો ટેકો મળી જાય અને જ્યાં ટાંકો ઊંચો કરવા માટે આપણે આવાનો ઉપયોગ કરીશું કે જેના કારણે ટાંકાને ઊંચો કરવામાં મદદ થાય। તો હું ફિટ કરીશ તો તમને ખબર પડી જશે। વિડીયો ઇમ્પોર્ટન્ટ છે, બધા માટે જરૂરી છે, તો પૂરો વિડીયો જોજો અને ઘરે તમારે ઉપયોગી થશે। તો ચલો ફ્રેન્ડ્સ, હું ફટાફટ એ બધું લગાવીને તમને બતાવી દઉં કઈ રીતે આ લાગે છે। ટાંકાનું ઢક્કણ હું આ રીતે એને ફિટ કરી દઉં। 4 બોલ્ટ અહીંયા આવતા હતા, પણ આ બોલ્ટ અંદર 2 બટકાઈ ગયા, એટલે હું એ ખીલ્લીને મારીને સપોર્ટ અહીંયા આપી દીધો છે અને 1, 2 અને 3 સ્ક્રૂ માર્યા છે। અને જે આ બીજા વધારાના જે હું એ ખીલ્લીઓ મારી છે એને સપોર્ટ આપવા માટે મારી છે, કારણ કે આ ઉખડીને બહાર ના આવી જાય, તેના માટે મેં બાજુમાં બી ખીલ્લીઓ મારીને મજબૂતાઈ કરી છે। અને હવે આ જે 4 ખીલ્લીઓ છે તેના અંદર આપણે ખીલ્લીઓ મારવાની છે। આ જે 4 કાણા છે એના અંદર 4 કાણા જે છે એના અંદર આપણે ખીલ્લીઓ મારીને તો અંદર પ્લાસ્ટરમાં ફિટ કરવાની છે। ચલો ફ્રેન્ડ, આ જુગાડ તૈયાર થઈ ગયો। હવે એક આપણે અહીંયા બાકી છે, તો અહીંયા બી હું લગાવીને તમને જુઓ ફ્રેન્ડ્સ, આપણે વન લગાવી દીધું છે કમ્પ્લીટ આ રીતે। અને આપણે એને ખીલ્લીના સપોર્ટ એટલા આપ્યા છે કે વાળે ઘડી આ એને ઉખડીને બહાર ના નીકળી જાય, એટલે થોડો એનો જેમ કે વજનદાર આવી રહ્યું ઢક્કણ છે એનું, એટલે એનું વજન કમ્પ્લીટ એનું ખમી શકે, એના માટે આપણે એને ખીલ્લીઓ બી મારીને સપોર્ટ આપ્યો છે। પછી આ જગ્યાએ બી તમે જોઈ લો, આ જગ્યાએ બી આપણે સ્ક્રૂ મારીને અને પછી ખીલ્લીઓનો સપોર્ટ આપ્યો છે। તો ચલો આપણે એને લઈ જઈએ હવે ટોકા બાજુ। આ આપણો ટાંકો છે, તો ટાંકા પર આપણે આ રીતે એને મૂકી દેવાનું છે। સમકાવવાના અમે સપોર્ટ અવળો આપવાના છીએ, હું કમ્પ્લીટ બેસી જાય એ રીતે હું કરી નાખું પહેલાં। આ કમ્પ્લીટ એને બેહારી દીધું, જોઈ લો। અને ના એના ચપલા અહીંયા અમે લગાવ્યા છે, અહીંયા ખુલે પણ અમે આમ ખુલતું હતું પહેલાં, પણ આ જગ્યાએ ટકતું નહોતું, એટલે અમે હવે આ જગ્યા પર ટકાવડાવું છું ઢક્કણના અને આ જગ્યાને સપોર્ટ આપી દઉં છું। ઓકે ફ્રેન્ડ્સ, જો ફ્રેન્ડ્સ, નાની ખીલ્લીઓ તો મારતા સાથે વળી જાય છે પ્લાસ્ટરમાં, તો આપણે એમાં આ જાડી ખીલ્લીઓ આવે છે જેને ધોબા ખીલ્લી કહેવામાં આવે છે, તેનો ઉપયોગ કરીશું। તો આ એટલું મજબૂત થઈ જશે કે આ નીકળે બી નહીં। તો ચલો હું ફટાફટ એને ફિટ કરીને તમને આખો ટાંકાનો લુક બતાવીને ખોલીને બતાવી દઉં।
જો ફ્રેન્ડ્સ આપણે ઢક્કન લગાવી દીધું છે અને બંને મજાગરા પર બંને પર બે સ્ક્રૂ માર્યા છે. તમે જોઈ શકો છો બંને બાજુ બે સ્ક્રૂ મારીને એને મજબૂત કરી દીધી છે. હવે હું તમને ટાંકાનું ઢક્કન ખોલીને બતાવું છું. તો જુઓ એનો આપણે એ પકડીને ઊંચું કરીને એને ટાંકાનું ઢક્કન ખુલી ગયું. જો ફ્રેન્ડ્સ આ જુગાડ તમને કેવો લાગ્યો? તમને જુગાડ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવા જ વિડીયો જોવા માટે. તો આપણી ચેનલ પર આવા વિડીયો તમને જોવા મળશે. ચલો ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.